માતાજી સંજયભાઈ. જય માતાજી. બોલો બોલો. ભાઈ તમારો એક વિડીયો યુટ્યુબમાં જોયો હતો. હા આપણે રોપની દુનિયા તમારી યુટ્યુબ ચેનલ છે ને? હા. એમાં તમારે વિડીયો અવારનવાર આવતા હોય છે. તો હાલની તકે અત્યારે ટમેટીમાં કઈ વેરાયટી ખરી તમારી પાસે? ટમેટીમાં હે ને પેલા કઈ વેરાયટી છે તમારી પાસે? ટમેટીમાં વિરાંગ હે, બાહો હે. હા હા બરોબર. તે તમે શું કિંમતે લ્યો છો? એમાં હે ને પેલા અત્યારે તો અલગ અલગ ભાવ હોય બધા ના, કોઈ ફિક્સ ભાવ ન હોય. વિરાંગમાં ને એમાં અત્યારે ₹1.5 ભાવ ચાલે છે. અને કઈ રીતનું તમે આમ ઓલા ઘોડે રોપનો ઉછેર કઈ રીતનો કરો છો? આપણે ટ્રેમાં જ કરવી છે. ઓપન ફિલ્ડમાં તો રીંગણીનો જ ખાલી બનાવી છે. ઠીક બરોબર. ટ્રેમાં કરો છો? ટ્રેમાં. હા. બે વેરાયટી છે, કઈ કઈ? વિરાંગ ને બાહો. તમારો હે ને વિડીયો જોયેલો હતો આપણે રીંગણનો, દેશી ગુલાબી ચોકલેટી રીંગણનો. હા હા. કીધું ફોન કરી અને જાણી લઉં કે ભાઈ પાસે શું શું એમ બીજા રોપા કયા કયા છે. અને હું ખેતીની વાતો યુટ્યુબ ચેનલમાંથી વાત કરું છું. હા હા. અવારનવાર અમારી ચેનલમાં ખેડૂતોને માહિતી મળે એવા વિડીયો અપલોડ કરવામાં આવે છે. કીધું અમારા ખેડૂત મિત્રોને જો કોઈ એમને રોપ લેવા હોય અત્યારે હાલની તકે ટમેટીના, તો આપણે સંજયભાઈને ફોન કરી અને માહિતી લઈ કે શું કિંમત છે અને કઈ રીતનું અત્યારે ટમેટી મરચી 20 દિવસ પછી તૈયાર થઈ જાય. પછી કોબીજ ફુલાવર હાજરમાં છે. કોબીજ ફુલાવર નું ભાઈ શું છે? કોબીજ ફુલાવરમાં તો ફુલાવરમાં ₹1.30 છે અને કોબીજમાં ₹1.10. વેરાયટી કોઈ પણ પ્રકારનો રોપો હોય એ અત્યારે તમે જે વેચાણ કરો છો એ વધારે પ્રમાણમાં જો ખેડૂતોને લેવું હોય, હા, એ વધારે પ્રમાણમાં જોતું હોય તો એમાં ભાવમાં થઈ જાય ને ખેડૂતને પહોંચે થઈ જાય. હા બરોબર. તો વધારે પ્રમાણમાં જો ખેડૂતોને લેવું હોય તો તમે એને ભાવમાં પણ થોડું ઘણું સરખું કરી દો એમ ને? હા. અને જે તમે અન્ય જે ગમે તે રોપા રાખો એ બધા વધારે પ્રમાણમાં લેવા હોય તો થોડું ઘણું એવું વ્યાજબી તમે કરી દો. હા, એમાં તે ને અત્યારે પાછા આપણે એક નવું કર્યું છે. જે ખેડૂતો રોપ લેવા આવે ને એને આપણે એક આંબાનો રોપ દઈએ ફ્રી ઘરે વાવવા માટે. જે કોઈ પણ ખેડૂત મિત્ર સંજયભાઈની નર્સરી રોપ લેવા જાય, એને આંબાનો એક રોપો એમને દઈ દેવાનો. આંબાનો એક રોપો ફ્રી આપવામાં આવે. હા બરોબર. અને તમે ડ્રેગન ફ્રૂટ ને રોપા રાખો છો કે? હા, એને રાખવી છે પણ એ તો અત્યારે પૂરા થઈ ગયા છે. અને એ આપણે ₹50 એક રોપો વેચવી છે. ડ્રેગન ફ્રૂટ નો રોપો ₹50 એક વેચો છો, વેચાણ કરો છો? આંબા ને આપણે વેચવી જ છે પણ આ તો અત્યારે આમ કીધું ઈ બાને ખેડૂત વાવે. ઈ બાને ખેડૂતો વાવે. નકર અમે ચોમાસાની સિઝનમાં તો વેચતા જ હતા ₹300-400 રોપો. આપણી પાસે કેસર છે, આમ્રપાલી છે, રાજાપુરી, પછી લંગડો, બારમાસી બધી વેરાયટી છે. બરોબર. અને આ કોઈ આમ ફરજિયાત નથી, આ લિમિટેડ છે. હાલતા બંધ થઈ જાય હોય તે દેવાનું એમ. 300 જેવા રોપાનું સેલિંગ કરવાનું છે આપણે ફ્રીમાં. પછી આપણે પાછા પૈસા લઈશું, કારણ કે 300 એટલે ઘણું કહેવાય, સમજ્યા? બરોબર. 300 એટલે ઘણા એમ થાય. અને હવે વાત કરી તો આપણે જે ટમેટાનું તમે કીધું હતું, તમારી પાસે 2 વેરાયટી છે. તો ખેડૂતને એમાંથી ઉત્પાદન કેવું મળે છે સંજયભાઈ? જો અત્યારે વાવવું હોય ને તો અત્યારે તો આ વિરાંગ વેરાયટીનું વાવેતર વધારે કરાય, કારણ કે બાહોરિયું પછી ગરમીમાં બગડવા વધારે કરે. અત્યારે હાલની તકે વિરાંગ. બરોબર. અને બાહો હાલે, એ ગોળ વેરાયટી છે ને વિરાંગ લાંબી વેરાયટી છે. બાહો તાપમાનમાં લાંબી વેરાયટી છે. અને બાહો ગોળ વેરાયટી. ઠીક. તો ગમે તે ખેડૂત મિત્રોને જો એ રોપો લેવો હોય તો એક તમારો કોન્ટેક્ટ નંબર બોલી જાવ ને. કોન્ટેક્ટ નંબર 78 741 57 022. પાછો બોલી દઉં ફરી વાર. 78 741 57 022. બજરંગ નર્સરી. બજરંગ નર્સરી. બરોબર. તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી, કોઈ પણ પ્રકારના રોપા લેવા હોય તો સંજયભાઈ રાજપરાને કોલ કરી અને માહિતી લેવા વિનંતી. કારણ કે સંજયભાઈની નર્સરી અહીંયા આપણે ચોટીલા
ચોટીલામાં જ આવેલી છે. જે કોઈ પણ ખેડૂત મિત્ર આજુબાજુના હોય તો રીંગણી, ટમેટી, મરચી તમામ પ્રકારના ભાઈ રોપા રાખે છે. ગમે તે ખેડૂત મિત્રને આ રોપા જો લેવાનો વિચાર હોય તો ભાઈએ નંબર આપ્યો એમાં કોલ કરી અને રોપા તમે મેળવી શકો છો. બરોબર સંજયભાઈ? હા, અને આ આંબા વાળું રહ્યું તો હોતી 10 થી 12 દિવસ જ ચાલુ રહેશે, કારણ કે 150 જેવા તો આંબા વેચાઈ ગયા આપણે, એમના વેચાણ થઈ ગયું એમના ખેડૂતોને. બરોબર. તો સંજયભાઈ તમારી યુટ્યુબ ચેનલ નું નામ બોલી જાવ. આપણે યુટ્યુબ ચેનલમાં તો ઘણી ચેનલો છે, પણ ઓરિજિનલ ચેનલ આપણે આ ખેડૂત મિત્ર કરીને છે. તો સંજયભાઈ ને પણ પર્સનલ એક ચેનલ છે યુટ્યુબમાં ખેડૂત મિત્ર કરીને. તમને ગમે તે ખેડૂત મિત્રને નમ્ર વિનંતી કે તેમની યુટ્યુબ ચેનલમાં તમને ડિટેલિંગમાં માહિતી આપેલી છે દરેક રોપા અને દરેક વેરાયટી વિશે. તો એમની ચેનલમાં પણ વિઝિટ કરવા વિનંતી. તેમની ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં આપી દઈશ. તો સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારા ખેડૂત મિત્રોને હાલની તકે એટલી માહિતી આપવા માટે.